તો આ તરફ રાજકોટ બાદ સુરતના એક સમયના ટીપીઓ એસીબીના સકંજામાં આવ્યા છે। એક સમયના ટીપીઓ કૈલાશ ભોયા એસીબીના રડારમાં આવ્યા, જેમાં વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। એસીબીએ 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો। ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે શું ખાયકીના જ ઓફિસર છે તે સવાલ થઈ રહ્યા છે। શું મોટી માત્રામાં ગેરરીતિ આચરીને મિલકતો તેમણે ઊભી કરી છે? એસીબીએ વડોદરામાં ટીપીઓના નિવાસ સ્થાને સર્ચ હાથ ધર્યું હતું। ભ્રષ્ટાચારથી નાણાં મેળવી આશ્રિતોના નામે મિલકત લીધાનો દાવો છે। કેએલ ભોયાની એસીબીએ વલસાડથી ધરપકડ કરી। રાજ્યમાં આવા કેટલા અધિકારીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યા છે? સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા છે તે વડોદરા એસીબીના સકંજામાં આવે છે। જે રીતે થોડા દિવસ અગાઉ જ સરકાર દ્વારા તેમને નિવૃત્તિ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ એસીબીની તપાસ છે તે શરૂ કરી હતી। એસીબીની તપાસની અંદર આજે વડોદરા ખાતે નિવાસસ્થાન છે ત્યાં સર્ચ હાથ ધરવામાં આવી હતી અને ત્યાંથી 17 લાખ રૂપિયા જેટલી જે રાસરસીલી વસ્તુઓ તેમજ 7 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ છે તે મળી આવી છે। જોકે કેએલ ભોયાની આવક કરતાં પણ વધુ 1,57,00,000ની અપ્રમાણસર મિલકત છે તે પણ મળી આવી છે। તેને જ લઈને વડોદરા જે એસીબી છે તેમણે વધુ તપાસ છે તે હાથ ધરી છે। જોકે આ અપ્રમાણસરની મિલકતને લઈને પણ આ જે ગુનો છે તે નોંધાયો છે અને હાલ આ જે કેએલ ભોયા છે તેમની વલસાડ ખાતેથી ધરપકડ થઈ હોવાની પણ માહિતી છે તે મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે અધિકારીઓ પર જે દાદાનો દંડો છે તે વાગ્યો છે અને આ રીતે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી નાણાં મેળવી અને પોતાના જે આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરતા હતા તેવા જે અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો આજે વડોદરા ખાતે આવેલ તેમનું નિવાસસ્થાન છે અને ત્યાં એસીબીએ તપાસ હાથ ધરી હતી અને એસીબી તપાસની અંદર અપ્રમાણસર મિલકત હોવાનો મોટો ખુલાસો થયો છે। અલગ અલગ જગ્યાએ તેમણે ખેતી લાયક જમીન છે તે ખરીદી હતી। અલગ અલગ જે પોતાના આશ્રિતો છે તેમના નામે જમીન ખરીદી હોવાનો પણ ખુલાસો થયો છે। જોકે એસીબીએ આજે કેએલ ભોયા છે તેમની વલસાડ ખાતેથી ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।